બટ મને બહુ સારું લાગે છે. આઈ ફીલ બેટર. વેરી નાઇસ. થેન્ક યુ સર. આપનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ સર. તમે આમ બધાના માટે કરતા રહો. ઈશ્વર તમને એનું 1000 ગણું આપે. તો હું આપ સર્વેને જરૂર કહીશ કે તમે અગર બધી જ જગ્યાએ જઈને નિરાશ થયા છો, થાક્યા છો, તો એકવાર જરૂર પોતાનો સમય કાઢીને સર પાસે પધારો. મારી ગેરંટી, મને તો ફરક પડ્યો છે. એકચ્યુઅલી મેં જયારે તમારા વિડીયોઝ જોયા ને ત્યારે મને એમ થયું કે હું અહીંયા જાઉં, પણ તમે જે રીતે આમ પડાકા અને મીન્સ કટાક પાડો ને, મને એક ડર હતો કે મને વર્ટિગો છે, મને આટલો ગેસ છે, મને ઘડી ઘડી ચક્કર આવે છે, મારો અહીંયા પટાકો પડશે અને જો મને કાંઈ થયું તો શું કરીશ. પછી મેં કીધું ના, અગર આટલા બધા વ્યક્તિ આવે છે ને સર આટલી જવાબદારી લે છે તો પછી ચાલ એકવાર ટ્રાય કરીએ. એટલે પછી હું આજે બટ મને બહુ સારું લાગે છે. આઈ ફીલ બેટર. વેરી નાઇસ. થેન્ક યુ સર. આપનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ સર. તમે આમ બધાના માટે કરતા રહો. ઈશ્વર તમને એનું 1000 ગણું આપે. કેવી તકલીફ કેવી થતી હતી તમને? સર મને 2015 થી ગેસ થોડો બનવાનો શરૂ થયો. ધીમે ધીમે એ વસ્તુ વધતી ગઈ. છેલ્લા 1 વર્ષથી હું સૂઈ નથી રાત્રે. મને 11 વાગે એટલે મને ઓડકાર ચાલુ થઈ જાય, ગેસ બંધ ન થાય. પછી પેટ ઉપર જ્યારે હું બાંધું ત્યારે જઈને 4 વાગે 3 વાગે એવી રીતના મને થોડી ઊંઘ આવે, પછી ગેસ ઊંઘમાં ભૂલી જવાય એવું થતું હતું. ધીમે ધીમે આ વસ્તુ એટલી વધતી ગઈ ને કે મારું HB હિમોગ્લોબિન ઘટી ગયું, મને વર્ટિગો આવી ગયો, ઘણા બધા બીજા ડિઝીઝ પણ આવી ગયા પેટના. આ એક તકલીફ હતી. સેકન્ડ, યુટ્રસનું બી થોડું હતું. મેઇન મને ભૂલી જવાતું હતું. હમણાં 4-5 દિવસથી મારી વધારે, કાલે પરમ દિવસે હું એડમિટ થઈ હતી સર, તો પણ હું આજે ટિકિટ લઈને આવી છું કે હું હિંમત કરીને જાઉં. આજે મારું HB લેવલ 7.5 છે, તો પણ મેં હિંમત કરીને આવી કે મને વિશ્વાસ હતો. મીન્સ તમારા પર, ખબર નહીં એ કેવી રીતે મને એટલો વિશ્વાસ આવ્યો ખબર નહીં સર, પણ મને આજે સારું બી લાગે છે. અને હમણાં 4-5 દિવસથી એવું થયું છે કે હું વાત કરું છું તો વાત કરતા કરતા હું શબ્દ ભૂલી જાઉં. હમણાં સવારે બી મેં તમને કાંઈક મારે કેવું હતું કે સર મને આ થાય છે, પણ હું કહેતા ભૂલી જતી. અત્યારે હું ફ્લુએન્ટલી તમારી સાથે વાત કરું છું. જસ્ટ ઓફ સમજો ને 10 મિનિટ પછી તમે 10 મિનિટ મને ટ્રીટમેન્ટ આપી સર, અને મને અત્યારે યાદ રહે છે, હું બોલી શકું છું. થેન્ક યુ સર. ખૂબ આભાર. હવે હા, સારું લાગે છે. એમ સારું લાગે. થોડી વાર બેસું. આ વિડીયો YouTube માં મૂકી શકીએ? ઓફકોર્સ, તમે જરૂર મૂકો સર. તમારા માટે નહીં પણ બીજાને પ્રેરણા મળે, અને મળવી જ જોઈએ. હું આપની સાથે છું. તમે ક્યાંથી આવો છો ને તમે શું કહેવા માંગશો? ઓકે, મારું નામ હેતલ લીંબચિયા છે. હું મુંબઈ કાંદિવલીમાં રહું છું. પ્રોફેશનથી હું એસ્ટ્રોલોજર છું, વાસ્તુ કન્સલ્ટન્ટ છું, અને લોકોને મોટિવેટ પણ કરું છું એઝ અ મોટિવેશનલ ટ્રેનર. પણ બહુ જ વર્કલોડના કારણે મેં મારા શરીર પર ધ્યાન ન આપ્યું, અને જે મેં હમણાં મારી ડિઝીઝ બધી કીધી એ રીતની ધીમે ધીમે વધતી ગઈ. ખાનપાન પર મેં ધ્યાન ન આપ્યું. પણ દરેકને સારા ડોક્ટર મળવા એ એક નસીબની વાત છે. હું ખૂબ લકી છું કે મને સારા ડોક્ટર મળ્યા. તો હું આપ સર્વેને જરૂર કહીશ કે તમે અગર બધી જ જગ્યાએ જઈને નિરાશ થયા છો, થાક્યા છો, તો એકવાર જરૂર પોતાનો સમય કાઢીને સર પાસે પધારો. મારી ગેરંટી, મને તો ફરક પડ્યો છે. થેન્ક યુ માતાજી. ઓકે, થેન્ક યુ સર. સરી લૂઝ માં લૂઝ. ચાલો, ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો. છોડો માતાજી. મારો ડર ઓછો થઈ ગયો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. શરીર લૂઝ રાખી દો. ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ લો. છોડો માતાજી. શ્વાસ લો માં. છોડો. શરીર લૂઝ. છોડો.
હવલું. હવે બે પગ સીધા કરો. શરીરનું. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઠીક, સારું થઈ ગયું મને. કટ સારું લાગે છે. આસન ગ્રહણ કરો માં. મુંજાયેલા ચહેરા પર હસતું સ્મિત લાવવા વાળા. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ.